ડભોઈમાં એક તરફ સરકાર અને નર્મદા નિગમના અધિકારીઓ કેનાલોની સાફ સફાઈના મોટા દાવાઓ કરી રહ્યા છે, ત્યારે ડભોઈ તાલુકાના સિમલિયા વસાહત પાસેથી પસાર થતી નર્મદા માઇનોર કેનાલની સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે। અહીં કેનાલમાં જાડી ઝાખરાનું સામ્રાજ્ય એટલું વધી ગયું છે કે કેનાલ શોધવી પણ મુશ્કેલ બની ગઈ છે। વનસ્પતિનું સામ્રાજ્ય, કેનાલમાં ઉગી નીકળેલા ગાંડા બાવળ અને જંગલી વેલાઓને કારણે પાણીનો પ્રવાહ સાવ અટકી ગયો છે। પાણીનો અભાવ, ઉનાળુ પાક લેવાની તૈયારીઓમાં રહેલા ખેડૂતોને પાણી મળતું નથી। કેનાલ સાફ ન હોવાના કારણે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું નથી। ખેડૂતોની ચિંતા, મોંઘા બિયારણ અને ખાતર નાખીને તૈયાર કરેલો પાક હવે પાણી વિના મુરઝાઈ રહ્યો છે। જો સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડશે। કેનાલ દેખાતી જ નથી, માત્ર જાડી ઝાખરાઓ દેખાય છે। અધિકારીઓ કહે છે કે સફાઈ થઈ ગઈ છે, પણ અહીં તો પાણી આગળ વધતું જ નથી। અમારો પાક બચાવો, હવે ભગવાન ભરોસે છે। ખેડૂતોની માંગ, ડભોઈના સિમલિયા ગામના ખેડૂતોની એક જ માંગ છે કે નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં જાગે અને વહેલી તકે આ કેનાલની યુદ્ધના ધોરણે સફાઈ કરાવે। જો કેનાલ સાફ કરવામાં નહીં આવે અને પાણી આગળ નહીં પહોંચે તો આગામી દિવસોમાં ખેડૂતો પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ જાગે અને સાફ સફાઈ કરાવે, પાણી પહોંચતું કરે તેવી માંગ ઉઠવા પામી છે।